માં ઈ જોગમાં ચાઉંડામાંની હાજરી હોય જોગમાં ચાઉંડામાં ભાવથી એવો હોય માને ભાવથી બિરદાવતા હોય ત્યારે મધદરીઓને માનું કોટડા રે માનું કોટડા રે ગા ક્યાં છે રે મારી ચાઉંડાના કાળિયા ભીલના વેણે પથરીમાં જય જય મારી ચામુંડમાં જય જય મારી ચામુંડમાં બોલો મારી જોગમાયા ખોડિયા હા ખોડિયા માં ખોડિયા ભાઈ 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 રૂપિયા ને આપું તને રોકડા વાપરજે ઓરે રે તેદી ખૂટવાનો દઉં દેવ ખોડિયા ભગવતી દીનદયાનો સાગર માતાજી ખોડિયારમાંની હાજરી થઈ છે માને ભાવથી બિરદાવતા હોય ભાવથી રમાડતા હોય અનરોગમાં ખોડિયાર રાજી થાય ત્યારે માટે આવો આવો મારા કુળની ખોડાલ માત રે અડડો રે મેરી મળ્યા જો રે ખોડાલ માં તારો ભરોસો માતાજી ખોડિયારમાંની હાજરી છે માતાજી જોગમાયા ચાવડામાંનો ખોળો મળ્યો છે સરસ મજાનું મારા શ્યાળ પરિવારનું આંગણું મળ્યું છે ત્યારે આ સમય આ વેળા મને તમને યાદ રહી જાય અને તમને હૃદયની માલમાં લખાઈ જાય એટલા માટે કે કેલે કટારી આલવેલી પાયુ યમે શાલ બેટ ગયા તા
મામા ભૂતડો ભાઈ 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 પણ વડલા જોને એ તારી વરાળ 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 અરે રે ઈ તો પાને પાને બાપા પર જોડી પછી ક્યાં જપાવું એ દાદા ભૂતડા તારો જાપ 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 અરે રે મને ભણકારા લાગે ઓલા પહેરાય ના તારે વિડા ભૂતડા ભણકારા યહોવા ભાઈ 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 અને એમાં મારી મારી વસાળ દાડમાં દેવની હાજરી થઈ જાય દેવની વાતો નો થાય એના મૂળ નો થાય ભાઈ આની દાદા દાડમાંની હાજરી છે ત્યારે એ રમવાની આવ્યા દાદા રમવાને આવ્યા દાડમાં દેવ આજે રમવાને આવ્યા પ્રેમથી બોલો ચામુંડા માં કી જય ભાઈ આ જમણી સાઈડ ઉભેલા બધા મારા માવતરો માતાજી થી મોટા હોય ને તો ઉભા રહેજો બાપા માતાજી થી મોટા હોય ને તો ઉભા રહેજો આવો ના તો ખરેખર તમારા કાંઈ એવા અહો ભાગ્ય હોય જેમ કુળના રાવણદેવ હોય કુળના બારોટદેવ હોય એમ તમારા કુળના રાવળદેવ નાથાભાઈ રાવળદેવ ને એકદમ જોરદાર તાળી થઈ જતો હા આવા રાવળદેવ તમને મળે નહીં પાછા મારા મામાજી છે હા તમને હમણાં તાળી રાવળદેવ કેટલા નો વાળા પાડો ફરતી તાળે રાવળદેવ વાલા હોય તાળે પડ વાહ શાળ બેન ભાઈ ભાઈ અમે તો આ અવતારમાં તો આ ભૌમાં તો માગી પણ આવતા ભૌમાં આવા રાવણદેવ અમને મળી ગયો પાછા અમારા કુળના
અમારે ભાઈ શ્રી રમેશભાઈ મહાકાળી માના ભુવા એમને વિનંતી કરું હવે અને મહાકાળી માના દર્શન કરાવો બધાને ભાવથી. હા બે આવી ગયા છો. આમાં સોંપડીયું આવી વિરાય ખેતવા શાર અને એમને યગશોર એ કઈ ઉકલે નહીં. પછી તેડાવો મારી આઈના આગેવાનને આર રે ઈ તો વાસી બતાવે આપો ખેતલો આ નવખંડ ધરતીની માથે લાલવાદી ને ફૂલવાદી ડોસલિયા ગારુડીના બે દીકરા થઈ ગયા ભાઈ, લાલવાદી ને ફૂલવાદી. કારણ કે બે ભાઈની પાસે વિદ્યા એટલી હતી, કરિયા એટલી હતી ને મોરલીની માલભાઈ એટલો એની પાસે પાવર હતો. આ નવખંડ ધરતીની માથે ગમે એવો નાગ હોય ને એની મોરલી વાગે એટલે વંશ થઈ જવું પડ્યો. આપા ખેતલાએ કડુકાના પાલકથી ધીમે ધીમે ડગ માંડ્યા એટલે એક બાજુ લાલવાદી આવીને ઉભો રહી જાય, એક બાજુ ફૂલવાદી આવીને ઉભો રહી જાય. બે ભાઈની હાથની માલપા મોરલી છે ને મોરલીનો મીઠો 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 નાદ આપા ખેતલાની માથે કરવા મળ્યા. તેથી ધરતીનો ધણી વીર ખેતલો કેવો મળ્યો, રેવા દે લાલવાદી વીરા, તારી મોરલીની માલપા એવો એકે સુર નથી, એવો એકે રાગ નથી. હું તો આઈનો આગેવાન છું, હું તો આઈનો આગેવાન છું. તારી મોરલી થી નાસે ઈ બધા પડકા ડેડા બાગ્યા મણિધર નાગ ન હોય બાબો, પણ સદાય લાલવાદી ને ફૂલવાદી માન્યા નહીં. જોકે ઈ સમયમાં વાદી મોરલી વગાડતા, પણ આ શાળબેટ ગામના આંગણે માતાજીના માંડવાની માલપા અમારે રાહુલભાઈ રાવળદેવ ભૂમલીથી વધારેલા બેનજોની માલપા મોરલી વગાડી અને આપા ખેતલાને રાજી કરે. મોરલી વાગે પણ કેવી વાગે રાહુલભાઈ, કેવી વાગે રાહુલભાઈ. જમણી સાઈડ ઉભા છો ને પોતાના માવતરને માનતા હોય તો મંડપમાં વહી જાવ. માવતરને માનતા હોય એ વહી આવજો, ન માનતા હોય ઉભા રહેજો બાપા, મને કાંઈ વાંધો નથી. પણ અહીંયા મને બેઠા બેઠા ઈશારા કરે બધાને બેહારી દે બાપા. હા બાકી હવાર સુધી ઉભા રહો, મને કાંઈ વાંધો નથી બાપા. હા પણ છતાંય લાલવાદી ને ફૂલવાદી માન્યા નહીં. પેલા ધીમી મોરલીના નાદે આપા ખેતલાની માથે નાદ કર્યો અને છતાંય ઈ વાજીડા માન્યા નહીં. પછી મોરલી વાગી, એ વાગી પણ કેવી વાગી
ચાઉંડામાં તોરણીને વગાડું દેવ ચાઉંડા ડાક ઓલા કોઠે વગાડું મારી કોટડા પણ જો દે એ જાગી મને જળમાંથી જવાબ ઓર રે તું તો ખમા કેવા દેવું સાઉંડા કોટડાની ભેખ ઉપર અમારો ભોમ જોગી રાવળ ગીગા પર રાવળે કોટડાની મંડપાલકની મારી પર ડમક 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 ડાકનો ડમકારો કર્યો ભાઈ એક દી બે દી ત્રણ દી 3.5 દિવસનો ટાઈમ થાય એટલે મંડપાલકની મારી પાછી જોકે અત્યારે નવા ઇસ્ટીમન થઈ ગયા છે વ્યવસ્થા થઈ ગઈ છે પણ એ સમયની મારી પાસે મોટી એક આંબા જેવડી ડાક હોય અને અમારો ભગવો ભેખ માતાજીની પાસે કાલી ઘેલી ભાષામાં મારી જોગમાં ચાઉંડાને જગાડતો હશે બાબો એ સમય કેવો છે એ વેળા કેવી છે 3.5 દિવસ ડાક વગાડી એટલે કોટડાની ભેખમાંથી જવાબ ન મળ્યો માના મંડપાલકમાંથી જવાબ ન મળ્યો એટલે ગીગા પર રાવળદેવે નક્કી કરી લીધું મનોમન કે હવે કાં તો મને ચાઉંડા મઢમાંથી જવાબ આપે અને કાં તો કાંઈ જીભ કરીને એના મંડપાલકે મરી જવું છે પણ હવે જગતમાં અહીંથી ડગલું નથી કરવું ભાઈ અને ખરેખર બહુ સાચી વાત છે માતાજી છે ને એ આપણી ભક્તિને આધીન છે માં કવડી છે કેવા માતાજી છે આપણે કોઈ નથી જોયા ભાઈ પણ એક મારો ને તમારો હૃદયની માલપા વિશ્વાસ ભરોસો ઈ જ માતા છે અને તેથી મંડપાલકની માલપાથી મારી જોગમાં ચાઉંડાને રહેવાનું નહીં અને 1.5 ત્રિશુલ મારી અવાજ કર્યો ખમા મારા ભગવા ભેખ માંગી લે આજ ધન માંગ દોલત માંગ માયા માંગ મિલકત માંગ કોટડાના ભેખ ઉપર હું 1.5 ત્રિશુલ વાળી દેવ ચાઉંડા બેઠી હોય ને તો આજ માંગી પાળી ન દઉં તો જગતમાં મને કોઈ તણ તાજમ ન કરે ભાઈ પણ ખરેખર નાથા મામા ઈ સમયના રાવળ દેવ માતાજી પાસે એક જ લાગણી કરી હતી આપ સૌને ખ્યાલ છે કાળિયા ભીલને જ્યારે વિલાયતની જેલ પડી હતી ને ભાઈ ત્યારે આહો મહિનાના નોરતા આવે ને એટલે અમારો રાવળદેવ મઢે માતાજીને જાસવા જાય આહો મહિનાના નોરતા હોય એટલે કળો થાપ્યો એટલે માતાજીને જગાડવા જાય તેથી અમારા ગીગા પર રાવળદેવ ફરતા કોટડાની ભેખ ઉપર આવ્યા એટલે પોતાના જજમાન કાળિયા ભીલને જોયો નહીં હો વાત તો બહુ લાંબી છે વાત કરવા બેહી તો આમ નામ દિયા જ મેરે છે વો બાકી રહી જાય અરવિંદભાઈ તમને બધો આનંદ કરાવશે પણ પોતાની માટે નહીં પોતાના પરિવાર માટે નહીં અમારા ભગવા ભેખ રાવળદેવે એક પોતાના જજમાન હાટુ જોગમાયાની સામે ઝઘડો માંડ્યો તો બાપો તેની મંડપાલકમાંથી અવાજ થયો દાદા મારા ભગવા ભેખ તારી પાસે લોબડી છે ને અહીં પાછળ હું તને હોના મોરની ઢગલો કરી દઉં તારી એક પેઢી ની બે પેઢી ની તારી 75 પેઢી ખાઈને ત્યાં સુધી ખૂટવા દઉં ને તો તું કોટડાની ભેખ વાળી દેવ ચાઉંડાનો ત્યાં તો અમારા રાવળદેવની મૃત્યુ વાડી આ તું મને દે અને હું અહીંથી વૈદાવી વાતમાં માલ નથી આ તારા દીધેલા ફજીએથી મારી પરજાને હું જો ખીચડી ખવડાવું ને તો મારી પરજાય માનવી પડે માં મારે તો મારો જજમાન કાળિયો મને 1.5 રૂપિયો આપે ઈ મને ઉગે બાકી તું મને હોના મોરનો ઢગલો કરી દે મારે ન ખપે હવે તો લાય તો મારો જજમાન કાળિયો લાય બાપો અને આ વેણ ચાઉંડામાંથી સહન નો થયા અને પછી એ અમારા ભોમ જોગી રાવળદેવને વસન આપ્યું જા
અત્યારે દી આચવી ગયો છે ને હા દી ઉગે ઈ પેલા જો તારા કાળિયા ભીલને વિલાયતની જેલમાંથી છોડાવીને પાછો લાવું નહીં ને એ તો હું કોટડાની ભેખ વાળી જાઉં ના ન હોય માતાજી અગર મારીને તમારી ભક્તિ પડી હોય તો માં આવ્યો માણસ વાતું કરે કે આપણે નાઈ ધોઈને ઉજળા થઈને માતાના મંડપાલકે જઈને બે અગરબત્તી કરવી અને માતાજી આપણને ખમા કે વાતમાં માલવે છે ભાઈ શરીરથી ઉજળા નહીં મનથી ઉજળા હોવું પડે મનથી પોતાનું તનને સોખું કરી અને માતાના મંડપાલકે બેસી જાઓ અને તમારો પોતાનો મનનો તાર માતા હારે લગાડી દો અને જો 24 કલાકની અંદર તમારી સામે જાગીને ખમા ખમાના ખમકારા કરે નહીં ને તો મારી કોટલાના ભેખ વાળી ચાલતું હોય મનાવતા અમારા વડવા ગયા હરગની વાત બોલાવું એ મારા બાબાનું ધર્મ કાલિકા દેવી તને બોલાવું મારી વેરાઈ મારી પાવાની પુતળી મારી કુદ પાવાની કાળુની વારી દાવ દેવી વારી ભેટો છો છે જેને કાળિયાની ભક્તિ કરી છે એને જગતમાં રાજા બનાવીને રખડાવ્યા ઈ મારી ગઢપાવાની કાળિયા છે એ રાજા બનાવીને રખડાવ્યા ઈ કાળિયા છે પણ આની સામે કોઈથી કમટી નજર થઈ ગઈ આની વાતો ભૂલાઈ ગઈ અને કેળા સુકાઈ ગયા એની એક પેઢી નહીં એની બે પેઢી નહીં એની 75 પેઢી સુધી ગાંડા કરીને રખડાવેલા છે ઈ મારી કાળિયા છે ભાઈ અરે ઘણા માણસો વાતો કરે દેવ ખોટી નાના ખોટા ભૂત ભુવા દાખલા ભૂત ભુવા અને દાખલા વેમીને વળગે આવું કઈ હોય નહીં આપ સૌને તો ખ્યાલ છે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બહુ વાલ્યું છે ભાઈ મામા બહુ વાલ્યું છે ભૂત ભુવા દાખલા વેમીને વળગે આવું કઈ હોય નહીં કોઈ કાળા માથાનો માનવી બોલ્યો છે ભાઈ
ભગવતી જેને શોખની બેસરાજી કીધી બેસરાજી વિશે બોલ્યો છે મારી શોખની બેસરાજી કે જો ઘડીના સખા ભાગની માલપા તમે કોની માલપા ધરતી નો દો ને તો હું હિન્દુ ધર્મની માલપા ધર્મ નો હોય બા ઢોપોર થયો છે અને મેં બપોર પહેલા કીધું હતું કે અહીંયા કદાપી 1 થી 1 લાખ રૂપિયા થાય અમે કોઈ રાવળદેવ નથી લઈ જવાના અહીંયા માતાજીના મંદિરની માલપાસ મામા રહેવાના છે ને બધા હા તો કાળક્યામાં આવ્યા છે આમાં શિયાળ પરિવાર કેટલા બેઠા હું શોધ કરો છો શિયાળ પરિવાર 5 વીઘો વાળા હા હવે આમાંથી જેટલાય હું શોધ કર્યો ને બધાને ફરજિયાત 100 રૂપિયા તો દેવાના છે બધાને ફરજિયાત 100 રૂપિયા દેવાના છે અને કોઈ ખોટું ન લગાડતા ઊંસો હાથ કર્યો હશે અને ખિસ્સાની માલપા હશે ને આપશો નહીં તો આ કાળિકા દેવ ને ચાઉંડામાં એની ઉઘરાણી કરશે ફાઇનલ છે એટલે ફરજિયાત બધાને 100 રૂપિયા ભલે અત્યારે નહીં તો પછી પણ દેવાના છે એથી વિશેષ અહીંયા માતાજીના મંદિરની ફરતી વંડીનું કામ ચાલુ છે અધૂરું છે ભાઈ હા અમારા માનસિંહભાઈ 200 રૂપિયા માંડણભાઈ 200 રૂપિયા આપે છે માના કાર્યની મલપા માનસિકભાઈ 100 રૂપિયા આપે છે જયરાજભાઈ 100 રૂપિયા આપે છે આર્યનભાઈ 100 રૂપિયા આપે છે જયંતિભાઈ 100 રૂપિયા આપે છે કાળુભાઈ માધાભાઈ 100 રૂપિયા આપે છે પ્રતાપભાઈ હમીરભાઈ 200 રૂપિયા આપે છે રમેશભાઈ 100 રૂપિયા આપે છે દેવનશી બેન ને દેવનશી બેન 200 રૂપિયા માના કાર્યની મલપા અમારે વાઘાભાઈ ને 100 રૂપિયા આપે છે લઈ લો 400 પાછા બીજા 100 રૂપિયા હાલો જોઈ ફટાફટ આહા અમારે રમેશભાઈ સુખાભાઈ શ્યાળ એમના તરફથી આ માતાના કાર્યની મલપા 1101 રૂપિયા આવે છે વધાવો તાળીના દાંતથી એ આવા જાજા નહીં પણ વિહક બોલાવા મોટા મોટા આપજો ભાઈ ભાઈ હા હા તમારા મઢપાલખની મલપા રહેવાના ગોપાલભાઈ 100 રૂપિયા આપે છે મુકેશભાઈ 100 રૂપિયા આપે છે બીજા 100 રૂપિયા આવે છે 100 રૂપિયા માના કરીને મલપા અમારા ગાંધીભાઈ 100 રૂપિયા આપે છે અમારા લક્ષ્મીભાઈ 100 રૂપિયા આપે છે શામજી જેઠા 200 રૂપિયા માના કરીને મલપા પરશુતમભાઈ અમારા પરશુતમભાઈ 100 રૂપિયા આપે છે હરિભાઈ સામંતભાઈ 200 રૂપિયા આપે છે ભાઈ 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 200 રૂપિયા ભરતભાઈ 200 રૂપિયા માના કરીને મલપા બીજા 200 રૂપિયા માતાજીના કાર્યની માલપા આપે છે હાલો જો એ ઘણા આમાં નીચે આવ્યો હા મામા આમાં હાથ ઊંચો થયો એટલા બોલ નથી આવ્યા અને એટલા બધા મારા માતાઓ બહેનો બેઠા છો થોડા ઘણા કાંઈ બચત કરી હોય તો એની માલપાથી 200-300 રૂપિયા માતાજીના કાર્યની માલપા વાપરી લેજો હોળી પછી માતા તમને બચતમાં ડબલ લાભ આપશે હા કટકીમાં લાભ આપશે એમને કટકી તો કોઈ કરતું જ નહીં શાળ બેઠમાં હા બચત કરે છે એટલે એટલા બધા બહેનો બેઠા બહેનોમાં જે 2-5 બોલાવે છે બાપા હા અને આ બધું વાપરશો ને આ લેખે છે હો હા આમાં નહીં વાપરો ને પછી ઓલા પણ દવાખાને જાઓ ડૉક્ટર ખૂંદડો મારશે મામા અને તરત ક્યાંક લાવો ભાઈ 500 ત્યાં દેવા પડશે પણ આના નામ ઉપર 200 વાપરો અને પછી 12 મહિનાની અંદર જો તમને તાવ આવવા દે ને તો મારી જોગમાયાનો આવો નવરંગ માંડવો ન કહેવાય બાપ ભાઈ હા જહો અને એમાંય મારી જોગમાયા ખોડિયાર દેવની હાજરી કરાવવા આવી છે મામા ખોડિયાર આવે પણ કેવી આવે અમારે આર્યનભાઈ 551 રૂપિયા માતાના નામ ઉપર આપે છે ભાઈ 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 અમારે લાલજીભાઈ 200 રૂપિયા માતાજીના કાર્યની માલપા આપે છે જય હો આપે છે જય હો હાલો જોઈ ફટાફટ આપી દો હા પછી કહેતા નહીં રહી જાય એમ દેવાનું ઠેકાણું દો અરે ખોડલ મારે મારી ખોડલ માં તારું ધાર્યું જગમાં થાતું રે મારી ખોડલ માં રૂપિયા માતાજીના નામ પર આપે છે ભાઈ ભાઈ ભાઈ
અમારે શિયાળ અસ્મિતાબેન પોપટભાઈ એમના તરફથી 200 રૂપિયા માના કરીને મળ્યા ભાઈ ભાઈ સુરેશભાઈ ભાણાભાઈ શિયાળ એ 1101 રૂપિયો માતાજીના નામ ઉપર આપે છે. વધાવો તાળીના નથી ખરેખર બહેનોની માલ કરી મોટો બોલાવો આપણે ભાઈમાં બે પાંચ બોલ આપજો બાપો જાઓ આ મોજ 100 રૂપિયા ભગવતી ચામુંડામાના નામ ઉપર આપે છે. સાચું છે મારી જોગમાયા. અરે ખોડોલ મારે મારી ખોડોલ માં તારું ધાર્યું જગમાં થાતું આખી વાતું રે મારી ખોડોલ માં. બોલો મારી કાશીના કેળાની બ્રહ્માણીમાં બોલો ભાઈ 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 ભાઈ. એ હવે આમ તો મેઘરાજાએ મહેર કરી છે અને 3:45 જેવો ટાઈમ થતો આવ્યો છે અને કાશીના કેળેથી માં જોગમાયા બ્રહ્માણીમાં શ્યાળબેટની માલપા રમવા ઉતર્યા હોય હા તો થોડી વાર થઈ જાય બધાએ તાળીનો દાદ માતાજીને માનતા હોય સુરવીર ભાઈ 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 એક ડિસિઝન કરેલો મારો બાપ હરિશ્ચંદ્ર તારા મનથી રોહિદાસ બેસાણા હરિશ્ચંદ્ર બેસાણા ઈ કાશીનો ઘાટ. હા હા મળી હા એ એમ તાળીનો દાદ દેવાનું નથી કીધું ભાઈ ડાકના તાલે તાળે પાડવાની છે. હા મને ખબર પડે ને તમને બધાની કેટલો ભાવ છે. ये सकोड़ी भमोड़ी मरगर जागी रे ब्रह्मणी मां सकोड़ी भमोड़ी मरगर जागी रे ब्रह्मणी मां पगली नो पाडनारो होलानो फूटनारो जोने रे ब्रह्मणी मां મારું યાદનું બ્રહ્માણી માં પેલું પૂછેલું મારું યાદનું બ્રહ્માણી માં પગલીનો પાડનારો ફોલાનો ફૂટનારો જોને બ્રહ્માણી માં જય પ્રમાણી જય હા સુરવીર દાદા સુરવીર તેને પણ ગુજરિયા પ્રમાણ માતાજી ભરોસે 100 રૂપિયા અમારા ભાઈ આપે છે. જાજો આપશે જોગમાયા. મારી જનની જણ જે તણ નોર આન ઓલી
માયા ભગત સુરો ને કોઈ બાપા દાતા પણ નજર રેજે બાઈ સનુ જુગ વાંદણી રે તમારા મતનો ગુમાવશો એનું કોઈ કવિએ માને મીઠો મરમ ભરું ઠપકો આપ્યો છે ભાઈ મારી જનની જણ જે તણનર ભગત સુરો ને કોઈ દાતાર નગર મારી સનુ જુગ વાંગણી રેજે પણ હવેડા ટાટા કાઢે માવા હાટું ખિસ્સા ફાડે અને દિયાજમાનો ટાઈમ થાય ને હાથની માલ પર કોથળી લઈને બજારે સડેવા કપાતર ને મારી કોઈ દાડો તને ન દેજો ભાઈ 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 આ ગુજરિયા પરમારનું સુરવીર રમતો હોય એ સુરવીર કેવો હશે કેવી રીતે પૂંજાણો હશે ભાઈઓ પોતાના પરિવારની માલપા ભાદરવીના સોખા જન્મો હશે કાંઈ ધર્મ રાખવા માટે ખબી ગયો હશે અને ઈ દાદાને બિરદાવતો હોય ત્યારે ના કરીશો ઝઘડો અને વેઠો છે વગડો और शाहरुख खाने हारे રાખીને હોરી ન લેશો ઝઘડો પણ ખરેખર સિંહના કે ટોળા નો હોય હાવ એકલો હોય અરે એકલો પણ એકલો મારા ગળાના હામ છે મારા ગળાના મારે 4 દીકરીઓ છે ને હું પાછો ઘરે કહીને આવ્યો છું કે બાપા પાછો આવવાનો છું તો મને ખબર પડે મેં બધાને ઊભા કર્યા તો મારથી બેઠા બેઠા ગવાય નહીં મને ખબર પડશે કેટલો ભાવ છે એક તો નાથા મામાના હમ દીધા છે બીજા મારા હમ દીધા છે મારે મેં કીધું 4 દીકરીઓ ને 1 દીકરો છે મને મારા ઉપર ભાવ હોય તો ભાવથી તાળી ન દા એક સારી સોવટનો માતાજીનો સંદરો ખરેખર આની મારીમાં રમતા આવડતું ને રમે નહીં ને એના તમારા કુળના ભુવા હતા ને હમ છે ગુજરાતમાં જીણા મોર બોલે મારી માતાજીના રાજમાં મોર બોલે મારી માતાજીના
એ માતાજી મારા રોજ રોજ કહેતા હતા માતાજી મારતા એ અમારું સૌગંગા જેને તાળી પાડી હોય ને માતાજી 100 વર્ષ ના કરે અને નો પાડી હોય ને 1.5 વર્ષ ના કરે. ભલે તમે તારે જગ્યા ન હોય તો ઉભા રહીજો. હા, કારણ કે વરસાદનો માહોલ છે, જ્યાં જગ્યા મળે ને ભાવથી બધા ઉભા રહી જાઓ. હા, તમે તારા આ યુવાન મિત્રો ને બધાને વિનંતી આઈન પા સામે વયો, આઈન પા નજીક વયો, એમ જગ્યા ઘણી છે ત્યાં ખોટા તંબો થવામાં આઈન પા નજીક બધા વયો, બસ બસ વયો. હા, આ શાળ પરિવારનો ભાવ જ એવડો છે ભાઈ. અને ખરેખર બહુ મજાની વાત, અમારા ધૂળકુટિયા દાદા ભૂતડા દેવની હાજરી થઈ ભાઈ. વાહ. પણ પદ્મા એ તારો પ્રીતમ પ્રીતમ, ખબર છે બાપા, મુદળ તો ભૂત ઓમની માંથી જો ને, અને મારે પાછું નકરા ભૂવત લઈને હમું લક્ષ્ય નો રાખવાનો, મારા યુવાન મિત્રો બધાને રાજી કરવાના હોય. હા, યુવાન પેઢીને રાજી કરવાની હોય ને બાપા. પણ ખરેખર મારા યુવાન મિત્રોનો બધાનો ભાવ છે, પછી ભાવથી તમારો બધાનો ભાવ પૂરો કરીશ. અને ઈ દાદા ભૂતડા આવતા હોય અને ભૂતડાને રાજી કરતા હોય એટલા માટે એ ભણકારા લાગે તારા, ભણકારા લાગે ભૂતડા દાદા તારા, ભણકારા લાગે જા. ઓરે મારા ભૂતડા દેવની હાજરી થઈ હોય અને આ માંડવાની માલપા જો ખમા ખમા ના ખમકારા થાય નહીં ને, એ તો મારો ભવનો ભૂતડો ન હોય.
દેવ ચાઉંડ ને મારી ખડપાણી ને ચાઉંડા ખાખરા આન ઓલા પાણાનો નો તો ચાઉંડા ઈ પાત પણ વગર વગર દિવે વાળું થા ઓરે રે મેં તો જોયો માં ચાઉંડા તારો પડ જૂનો ઈ પંસા ધોળી માટી પીળા કાકરા નરપટા નર ની બજાવતી સોટીલાના પહાડની માથે મારી જોગમાયા જેને હોમલા બાપુ કાઠી દરબારનો વ્યવહાર જોગમાયા ચાઉંડા કહેવાય બાપુ અને ઈ જોગમાયા ચાઉંડા આવે અને મારા તમારા ભાવથી લેખ લખતી હોય અને કવિ ગાતો હોય કઈ રીતે અરે એ વાત લખજે લેખ ચાઉંડમાં લખજો તારા હાથે અરે એ વાત લખજે લેખ ચાઉંડા લખજે તારા હાથે આ બધાએ છોડ્યું જીવન મારી ચાઉંડ તારા હાથે બધાએ છોડ્યું જીવન મારી ચાઉંડ તારા સાથે બલાડમાં બખલકામાં હોય મારી બલાડ તારા બેહણા એ માઈ કીધો નવખંડ ધરતીમાં વાસ પણ યો કોટો ભાડ્યો તો મારી બલાડ તારો પરતાપ ઓરે રે તમે સોત રાખ્યું મારી બાખલકા વાળી બલાડ અમારી બાજુમાં બાખલકા ગામ છે ભાઈ અને બાખલકાની માલપા 32 ગામના 32 ગામના તોરણ પંડ્યા પરિવારની માલપા માતાજી પૂજાય છે અનેક વર્ષની માલપા માં જોગમાયા પૂજાય છે ભાઈ પણ એ 32 ગામની માલપા માનો એવો પડતાપ છે એવો પડસો છે એના જે ગામની માલપા થાપા છે એ ગામની માલપા 1 થી 1 લાખ રૂપિયા હોય પછી કરોડપતિ હોય પણ એના મનની માલપા અભિમાન આવે ને મૂસે તા દે તેથી મારી બાખલકામાં બેઠેલી બલાડ કે કદાપી જો એને હે આ એક ભાવ નહીં પણ 2 ભાવની માલપા જો એને ભીખ નો મંગાવું તો બાખલકામાં બેઠેલી ગાંડી બલાડ નો કેવા બાપા હજી 32 ગામની માલપા કોઈથી હું પણ લઈને હલાતું નથી ભાઈ 32 ગામની માલપા હજી હું પણ લઈને કોઈથી હલાતું નથી અને ઈ મારી બાખલકા વાળી બલાડાવાને માને થોડી વાર કાળીંગા રાખની માલપા રમાડવા છે હા રાહુલભાઈ હામેના સાહની માલપા રમાડવી કાળીંગાની માલપા
ને મારું માયાનું મંડાણ મારી મલાડ દે મારી જોગ માયા મલાડ તો ન્યા હોલી કેસ બાબો કોઈ દાઢી મૂછનો ધણી હોય મારી બૂટ બલાડ ને મારી બેસરાજીનો જગતમાં કોઈથી ઠેકડી થાય નહીં પછી એનો ભૂવો હોય ભગત હોય કે ખાલી એનો વિશ્વાસુ હોય મારા ભગતની ઠેકડી કરે મારા ભૂવાની મસ્કરી કરે એની એક પેઢી નહીં એની બે પેઢી નહીં પણ જો એની હાથની પેઢીએ પાવયો જન્માવું નહીં ને તો હું માથલમાં રોળી આડી બલાડ નો કહેવા આડી બલાડ થોડી વાર રમજે આહો મહિનાના નોર્મ આવે એટલે કોઈ દાઢી મૂછનો ધણી હોય ને એ પોતાની દાઢી મૂછ ઉતરાવી અને પડની મારતા વેહ રમવા માટે આવે ત્યારે આ કળયુગના લોકો એની મસ્કરી કરતા હોય જો બોલો ભાઈ બન્યો પણ મારી બૂટ બલાડ ને મારી બેસરાજી એવું કે કોઈ મારો હાથ હોય કોઈ મારો ભૂવો હોય અને એની મસ્કરી કરે ઓલી માયુ બેનું દીકરીઓને તો સંતાન થાય એના ઘરે પારણા બંધાય એની કોઈ નવાઈ નથી પણ કોઈ મારા ભગતની ઠેકડી કરે અને જો પુરુષના ઘરે પારણા બંધાવું નહીં ને તો હું પાથલકા વાળી ગાવાથી બલાડ નાખે વાપરો તો જગતમાં તમને રાજા બનાવીને રખડાવો ઈ બલાડ દેવું છું રાજા બનાવી દે 5-25 રૂપિયા આપી દે નાથામાં પછી પોતાના મનની માલમાં અભિમાન આવી જાય કે આ બલાડે નહીં આ બધું મેં કર્યું છે ભાઈ બલાડે નહીં આ બધું મેં કર્યું છે કેદી મારી પંડિયાની દેવી બોલે ભાઈ કેદી હાથમાં વાટકો લઈને ભીખ મંગાવે ઓલા માંગલિકની ખોળે મારી ના
જય મળે યહો જોગમાયા આ ખોડિયાર મારી ગોળ ઘરે ન વાગે ખોડિયાર ઘુઘરા અન તારા માટેલીએ ઘરે હાંભલાય પણ ઉજા ઉજા પેલા તું આવજે ઓરે મને ખમા કેવા જેવું ખોડિયા ભગવતી ખોડિયારમાં એવું ધર્મ છે ભાઈ મેં પેલા વાત કરીને ભોળાચંદની ભગવતી માં છે પણ એનો મારો ને તમારો એની ઉપર વિશ્વાસ પડ્યો હોય ભરોસો પડ્યો હોય ને તો માં આવે ભાઈ હૃદયની મારી પાસે ભરોસો વિશ્વાસ પડ્યો હોય તો માં આવે બાપો એના નામની બે અગરબત્તી ફેરી હોય ધુમાણો ફેરી હોય ગુગળના ગાંઠિયો તેલના તરસ્તે મારી જોગમાં ખોડિયારને પૂંજી હોય અને પછી મધરાજના સમય આવીને માતાજી જોગમાયા ખોડિયાર મને તમને જગાડે પણ કેવા જગાડે એ મને મધરાજ સપના આવે રે મઢ મન કોણ લઈ જાય મઢ મન કોણ લઈ જાય મોડલ માહુ તો રે જગાડે રે મઢ મન કોણ લઈ જાય મારી ખોડલ ને કેજે એ મારી ભેળિયા વાળી ને કેજે ખોડલ દેવી વારે આવશે મારી ઉગમણા બારનો હોય મારી પ્રમાણી તારો ઓરડો અને પછી નમણા ફરકે તમારા નિશાન પણ ભાવે ભાવે ઓઢો માતાજી લોબડી અરે રે તું તો ખમા કેવા મારી કાશીના કેળાની પ્રમાણી એક હંસની માથે અસવારી થઈને માં પ્રમાણીમાં આવતો અને માં બહુ ધીરવાણો છે ત્યારે રાહોડેરો મે માડી રાહોડેરો મે માં પ્રમાણી દેવી મારા રાહોડેરો મે માં
વાહ સુરવીર, વાહ દાતાર. હવે મારો બાપ થોડા સેટ આપણો તો સારું હોય. ખરેખર અહીંયા જે સેવાનું કામ કર્યા છે, સેવાનું જે કામ કરે છે ને કિલ્લા બાંધેલા છે, એ કિલ્લાવાળા ભાઈઓને બધાને વિનંતી થોડી વાર બધા બહાર સેવામાં જાઓ, કારણ કે પાણી પડે છે મંડપમાં. ત્યાં થાય કે સૌભાગ્ય બનો અને સેવા કરો બધા. ઢીલાવાળા ભાઈ હવે થોડા માણસોને થોડા ઘટાડો ને, જે થોડી તકલીફ હોય એ દૂર કરાવો. અને એમાંય બોલો સામુંડા માતરી. અમારો બાપ થોડા હટી જાઓ, પાછળ વરસાદ રહી ગયો છે. એ અમારા જહાતા ભાલિયાની જ્યારે સુગાળાની માલપા બેહાણા હોય, એ ઓલા પ્લાસ્ટિક છે ને ખેરી નાખો મારો બાપલો બિલાવાળા ભાઈઓ. અને મારા જહાતા ભાલિયા સુગાળાની માલપા અને એમના બેહાણા હોય અને આપણને ભાવથી રમાડતા હોય, અને ઈ મારા જહાતા ભાલિયા આવે, એ આવે, એ આવે. પાડે દાદા સુર